નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વર્ક ફ્રોમ હોમ જોબ કે જેમાં તમે ઘરે બેઠા નોકરી કરી શકો છો। અને મિત્રો, આ 2024ની તદ્દન નવી ભરતીની જાહેરાત છે કે જેમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 580 રૂપિયા પર કલાકના। તો તમે કદાચ આખા દિવસમાં 10 કલાક કામ કરો તો પણ તમે એકદમ વધારે કમાઈ શકો છો। આ ભરતી માટે બહેનો અને ભાઈઓ બધા એપ્લાય કરી શકે છે અને આમાં કોઈ પણ એક્ઝામ આપવાની તમને નહીં રહે, પરીક્ષા વગર તમને નોકરી મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આજે તમે આ ભરતી માટે એપ્લાય કરી દેજો, નહીંતર તમને પછતાવાનો વારો આવશે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ભરતીમાં શું શું ક્રાઇટેરિયા છે, કેટલી ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો, શું તમારી પાસે સ્કિલ હોવો જોઈએ તે બધે આપણે ડિટેલ જાણીશું અને કેવી રીતે આ ભરતીમાં એપ્લાય કરવું તે પણ આપણે આ જ વિડીયોમાં જાણીશું। વિડીયો તમે અંત સુધી જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી રહે। તો હવે આપણે જઈશું આ વર્ક ફ્રોમ હોમની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે વર્ક ફ્રોમ હોમની જે ટાઈપિંગ જોબ છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે પેજ ટાઈપિંગ જોબ। આમાં તમારે ટાઈપિંગ કરવાનું રહેશે, મોબાઈલથી પણ ટાઈપિંગ કરી શકો છો અને જો તમારી પાસે લેપટોપ અથવા તો પીસી હોય તો પણ તેમાં પણ તમે ટાઈપિંગ કરી શકો છો। જે તમારા પાસે અવેલેબલ હોય તેમાં તમે ટાઈપ કરીને પેજ લખી શકો છો। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। જોબ ટાઈપ છે તે વર્ક ફ્રોમ હોમ છે અને ઓફિસ પણ છે। બંને પ્રકારની જોબ છે, તમે ઘરે બેઠા પણ નોકરી કરી શકો છો અને ઓફિસે જઈને પણ નોકરી કરી શકો છો। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ, ચાહે મેલ હોય ફિમેલ હોય, બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની તમારી પાસેથી ફી લેવામાં નહીં આવે, તદ્દન ફ્રીમાં તમે એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ એક્સપિરિયન્સની તો ફ્રેશર અને એક્સપિરિયન્સ બંને માટે અહીં જોબ છે, બંને એપ્લાય કરી શકે છે। ત્યારબાદ આપણે સેલેરીની વાત કરીએ તો સેલેરી તમને $7.5 પર અવર એટલે કે લગભગ 580 રૂપિયા જેવું તમને પર કલાકનું અહીં મળવાપાત્ર રહેશે। હવે ત્યારબાદ આપણે એજ લિમિટની વાત કરીએ તો કોણ એપ્લાય કરી શકે છે તો મિનિમમ જેની 18 વર્ષ પૂરા થઈ ગયા હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને મેક્સિમમ એજ છે તેની કોઈ લિમિટ આપવાની આવી નથી। ત્યારબાદ એપ્લિકેશન ફી પણ તમારે કોઈ પણ ભરવાની નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ સિલેક્શન તમારું થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એનીવન કેન એપ્લાય, બધા એપ્લાય કરી શકે છે જેમને ટાઈપિંગ આવડતું હોય તે। હવે અહીં તમને કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો તેની ડિટેલ આપવામાં આવી છે, પણ આપણે તેની વેબસાઇટ પર જઈને સમજીશું કે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો। તો અહીં આપણે આ સ્કીપ કરશું। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ અરજી કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ। મિત્રો, આ જે ભરતીઓ છે તેમાં અવારનવાર વેકેન્સી આવતી રહેતી હોય એટલે એની લાસ્ટ ડેટ પણ બદલતી હોય છે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેના પર ક્લિક કરીને તમે આ વર્ક ફ્રોમ હોમની જોબ છે, ટાઈપિંગ જોબ છે તેની રજિસ્ટ્રેશન અને એપ્લાય સુધીના બટન સુધી તમે પહોંચી શકો છો। તો મિત્રો, હવે આપણે જઈશું આ જે વર્ક ફ્રોમ હોમની વેબસાઇટ છે, રજિસ્ટ્રેશન કરવાની અથવા તો એપ્લાય કરવાની વેબસાઇટ છે તેના ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે બ્રાઇટન લેબની જે વેબસાઇટ છે તેના પર। પહેલાં તો તમારે અહીં તમારું CV અપલોડ કરવાનું રહેશે, ત્યારબાદ તમારે ટેસ્ટ પાસ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે લખી ટાઈપ કરીને તમે પૈસા છે તે અર્ન એટલે કે પગાર મેળવી શકો છો। અહીં તમારે રજિસ્ટર નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીં જે ઇન્ફોર્મેશન છે તે ભરવાનું રહેશે, નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, કન્ટ્રી, ઈમેલ, સિટી, ઈમેલ અહીં પાછું, એટલે આમાં બધું તમે પાસવર્ડ બધું તમે ટાઈપ કરશો એટલે તમે અહીં જોવા મળશે તમને કઈ ભાષા તમે ટાઈપ કરી શકો છો તે પણ તમને અહીં આપી દેવામાં આવી છે। ત્યારબાદ તમે કયા વસ્તુમાં લખી શકો છો તે પણ અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારા જે પણ તમને ભાષા આવડતી હોય, મેટલેબ, જાવા, પ્રોગ્રામિંગ જે પણ આવડતું હોય તે પણ તમે અહીં લખી શકો છો। ત્યારબાદ આપ કેપ્ચર પૂરા કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આ રીતે તમે અહીં એપ્લિકેશન કરી શકો છો અને જે પણ તમારું ઈમેલ આઈડી છે તેમાં તમને મેલ આવશે કે તમારું સિલેક્શન થયું છે કે કેમ અને તમને જો જોબ મળી છે તો તમને ઇન્ફોર્મ કરવામાં આવશે। તો મિત્રો, આ રીતે તમે એપ્લાય પણ કરી શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।